ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી. તો અમે ઝાડવા પાઈ છીએ ઓલી કીધું તો મસ્ત મજાના ઝાડવાને પાણી આપી દઈએ. બ્લોગમાં બન્યા રહે. તો બા ને મમ્મી વાતો કરે છે. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો. જોઈ શકો છો અમે ઝાડવાને પાણી પાઈશું. કેમ છો? મજામાં? મમ્મી કરી દે કામાં શું કરો? બરોબર. હા તો મમ્મી કરી દે દીવાબત્તી. તો ચાલો આપણે ઝાડવાને પાઈ દઈએ. ને બા આવી ગયા છે. બાનો સીન ઉતારશી, આપણે વિડીયો બનાવશું બાનો. તો જોઈ શકો છો ગાઈસ, મસ્ત મજાના ઝાડવાને પાણી પાઈ રહ્યા છીએ. મારું રૂટીન કામ જ છે ડેલી ઝાડવાને પાણી આપવાનું. બસ તડકો થઈ જાય એટલે વહમું લાગે પછી તડકામાં. તો લોકોએ બારે ગયા છે. બારે મસ્ત મજાના ચકલા બોલે છે. 9:30 થઈ ગયા છે. અને આપણે ઝાડવાનું પાણી પણ પાઈ છીએ. ફરિયામાં સાકળ એટલી છે ને શું કરવું. લોકોએ તો ભગેલો રૂપિયા કમાયા. હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે બહારથી તમને મુલાકાત કરાવી. બા તો વધારે પડતું બોલે એટલે થોડોક જ વિડીયો બનાવ્યો આપણે બાને આંડો ભરી દઈએ. આપણે જોઈ શકો છો બા એરિયા આવી ગયા છે. નળી છે ને જોઈ શકો છો. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી. તો એવું છે અમારે ઘરમાં ચાલ્યા કરે. બીજું શું, દાદીમાં ખાટલો કાઢી દે છે કામાં. મમ્મી અહીંયા પૂજા કરી રહ્યા છે, જોઈ શકો છો. કામાં પૂજા કરી. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. લોકોએ તો ઢગલો રૂપિયા કમાયા. અમે તો હાલો મને ઠામ કાઢી દેતો. હું ચા ના દીધો પાછો. કાનો રિયાઈ ગયો. કાનો ભલે રિયાઈ. રૂપિયા કમાયા. અહીંયા થોડું અંધારું આવશે. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી. આપણે તો બ્લોગમાં બની આવી. 9:30 જેવું થઈ ગયું છે. કપડાં ધોઈ ગયા છે, મશીનમાંથી સુકાઈ પણ ગયા છે. ચાલો આપણે કપડાં કાઢી લઈએ, સુકાવા નાખી દઈએ. રૂટીન કામ છે એ કરવાની જોઈએ આપણે. પછી રસોઈ બનાવવાની છે કેમ કે બા આવ્યા છે. મમ્મી બા ગયા છે બહાર, થોડું કામ હતું રેડી.
તો ચાલો રસોઈની તૈયારી કરી લઈએ, પછી મળીએ. મમ્મી આવ્યા છે બારે, તો રસોઈ બનાવી લઈએ, પછી મળીશું. શું છે તને? લે તને ઘાસ આપી દો. ઘાસ મતલબ ખડ આપી દઉં ને, એ બહુ ભાવે ને. છાંયો પણ કરી દીધો છે મસ્ત મજાનો. તડકો બહુ છે અહીંયા આવી, અંદર તો છાંયો છે, બારે તડકો છે. આ વાછડાઈ મને મારવી હતી પગમાં કાલે, આજ તો સારું છે, હૈદર બૈદર લગાવી હતી. તો એવું છે. ચાલો હવે આપણે ઘરનું કામ કરીએ. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, નાસ્તો કરવા જોઈ શકો છો. જલેબી છે, ગાંઠિયા છે, સંભારો, મરચા. તો ચાલો નાસ્તો કરવા. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે કરી રહ્યા છીએ નાસ્તો. તો ચાલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. હાલો મારી યુટ્યુબ ફેમિલી, સાંજના વાગી ગયા છે 7 ને અમારે દોવાની છે ગાય. તો આજે કાંઈ બપોર પછી બ્લોગ શૂટ નથી કર્યો, કેમ કે થોડી તબિયત સારી નથી, માથું દુખે રાખે છે. તો ભાઈ એ તો હાલે. તો આપણે જોઈએ ચાલો જોઈ શકો છો અમારું ગામ છે. તો ચાલો તમને ગામ કચ્છ ગાઈસ, આ અમારું ગામ છે. સાંજ પડી ગઈ છે, મસ્ત મસ્ત મજાની. સૂર્યાસ્ત થઈ ગયું છે, સંધ્યા ટાણું થઈ ગયું છે મસ્ત મજાનું. આવું કંઈક અમારું ગામ છે. અમે અહીંયા रोड पे और घड़ी में देख सकते हो। और ये हमारा किचन है, ऐसा हमारा किचन है, देख सकते हो। ये हमारा नया किचन है, देख सकते हो। और ये हमारा घर है, ये हमारा मिरर सेल्फी है। और ये हमारा बेड है, सब बिखरा बिखरा पड़ा हुआ है, देख सकते हो। और ये दूसरा मिरर सेल्फी है, तो જોઈ શકો છો ફ્રેન્ડ. બસ આવું છે કંઈક નાનું અમારું ઘર. આ ફ્રીજ છે, ફોટો ફ્રેમ લગાવી છે, બસ નાનું એવું અમારું ઘર છે. અહીંયા મંદિર છે, આ મારા પપ્પા છે, આ માતાજી છે, આ અમારા કૃષ્ણજી છે. નાનું એવું મંદિર છે અમારા ઘરમાં. તો આવું અમારું ઘર છે. આ અમારો મિરર સેલ્ફી છે, જોઈ શકો છો. દેખાશે નહીં કેમ કે હા હાલો. આ અમારો હોલ છે, જોઈ શકો છો. હોલમાં અમારી તસવીરો લગાવેલી છે, પપ્પા, મમ્મી, સિસ્ટર. અને ઘડિયાળમાં વાગી ગયા છે 7. અને અહીંયા પણ ફેમિલી ફોટો છે. અમારા મમ્મી પપ્પા છે, આ હું છું, આ મારો ભાઈ છે, આ મારી સિસ્ટર છે, અને ઓલા મારા મમ્મી છે. અને અહીંયા જોઈ શકો છો, આ મારો નાનો ભાઈ છે, આ હું છું, આ મારો ભાઈ છે. ઘણા જૂના ફોટા છે. આ મમ્મી પપ્પા છે ને આ બે મારી સિસ્ટર છે. બસ આવું અમારું નાનું ઘર છે. અને અમારું ફર્યું છે. આ અમારું ફર્યું છે. ફર્યું તો તમે ડેલી જોવો જ છો. આટલું નાનું છે, બહુ મોટું નથી, બસ થોડુંક નાનું છે, બહુ મોટું પણ નથી. એટલે આપણે ફર્યું નાનું છે, બહુ મોટું નથી. એક ગાય છે, એક વાછડી છે. એક વાછડી હતી એ આપણે મામાને ઘેર મોકલાવી દીધી. તો એવું છે. ચાલો આપણે ખાણ રેડી કરી લઈએ. મમ્મી માંડ્યા છે રસોઈ કરવા. તો ચાલો બ્લોગમાં બનાવી લેજો. અમારે ઘરે કોઈ લઈ બીજું કોણ
તો હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે જઈ રહ્યા છીએ ગાય દોવા. કાલે તો માર્યું હતું અમને, મતલબ મને નહીં, મારી મમ્મી મારી કામ લપ મારી ગાય. તો ખાવાનું તૈયાર કરી લીધું. તો હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે જઈ રહ્યા છીએ ગાય દોવા ને ગાયનું ખાંડ રેડી કરવાનું હોય. તમને દેખાશે છે તો ખરી અંદર કાંઈ તો તું કે બીજો વાટકો છે, વાટકો છે, ડીશ હશે અંદર હલાવીને ભરાય એટલે ઓટું વાસી બધું વાઈ પછી. તો ચાલો, ખાંડ રેડી છે ગાય માટે મસ્ત મજાનું. મકાઈનો લોટ બસ ઊભી રહે. ટોપિયું એનું ક્યાં મોટું લેતી આમાં સેલ્ફી આવવા. તો ચાલો ફ્રેન્ડ, બ્લોગમાં બન્યા રહેજો. સેલ્ફી સ્ટિક લેતા આજ ભૂલી ગઈ છું, કેમ કે વાછડો મારે ને એટલે ફોનનું પછી રિક્સ નથી લેવાતું. તો 1 મિનિટ લેજો જોડાયેલા. ચાલો, મમ્મી છોડે છે વાછડાને. મસ્ત ખાંડ છે રેડી. મમ્મી છોડી રહ્યા છે વાછડા, જોઈ શકો છો. ખાંડ રેડી રાખેલી છે, વાત છે વાછડો. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો યુટ્યુબ ફેમિલી સાથે જોડાયેલા રહેજો. हल्का नाम द्वारिका रे खड़को दिला काने रे तमन्ना हल्का नाम ની ગોમતીમાં લોડા કોડીલા કાને રે હવાલા રહી ના શકું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગાય માતા ખાંડ નાખી રહ્યા છીએ. અમારી ગાય બહુ તોફાન છે, એને 2 જણા જોઈએ એટલે ડેલી મારે ને મમ્મીને તો એ કામ તો કરવાનું જ હોય. તો ગાય જોઈ શકો છો, ગાય નથી દોવા દેતી. મમ્મીને માર્યું પાછું આજે. હવે જવાની તૈયારી છે. કામ 1 વર્ષ પૂરું થયું છે. તો 1 વર્ષ પૂરું થઈ ગયું છે. હવે આપણે દોવા નહીં દે. લે કા 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 મારી. ચાલો, તો ગાય માતા દોવા નથી દેતા, બહુ ગાંડા લાગે છે. આ એનો વાછડો છે. મારતી નથી, વાછડો બહુ મારે લાગે. ચાલો, તો આપણે હવે બસ એનો છેલ્લો દિવસ છે. છેલ્લો મતલબ એ નહીં દોવા દે હવે. હાલો મારી યુટ્યુબ ફેમિલી. તો ગાયે દોવા ના દીધું તો કાંઈ વાંધો નહીં. હવે 1 વર્ષ થઈ ગયું છે એટલે કદાચ ના દે દોવા.
તો એવું બધું છે. અને સંધ્યા થઈ ગઈ છે, સાંજ મસ્ત મજાની. અને બસ આપણે રૂટીન કામ કરીશું. મમ્મી નાખશે ગાયુંને ખડ મતલબ લીલું. ગાય માતાને મસ્ત મજાનું ખડ મમ્મીએ નાખી દીધું છે. જોઈ શકો છો ગાય માતા ખડ ખાઈ રહ્યા છે. જોઈ શકો છો આજે દવા નથી દીધું, ખાઈ રહ્યા છે ખડ મસ્ત મસ્ત. અને અહીંયા વાછળો પણ ખાણ ખાઈ રહ્યો છે. એવું છે કંઈક ઓલું છે. સાંજના મસ્ત મજાના બાદલા આવી ગયા છે, વાદળા. ચાલો ગાય માતા. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો મમ્મી કાંઈ કહી રહ્યા છે, તમને શું કહો છો મમ્મી? ગાય માતા હવે દોવા નહીં દે, ટાઈમ પૂરો થઈ ગયો. બસ દૂધ છા નહીં જડે, હવે પાણી જેવા જડશે, પીવાની મજા નહીં આવે. ઘરનું ઘરનું કામ. ઘરનું ને વેચાતું પાણી જેવા ઘીએ હારા ના જડે. હા તો ચાલો મમ્મી બનાવવા જાય છે ચા. પણ હવે ગાય 2 દિવસ થઈ ગયા, દવા નથી દેતી. તો જોઈએ હવે આગળ શું થાય. પછી વેચાતું લેવાનું છે, કેમ કે અમને ફાવે નહીં એવું છે. બહારનું દૂધ છાશ અમને ના ભાવે, ઘરનું પીધું એટલે આપણે ના ભાવે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હજી આગળ આપણે બનાવશી. હજી એન્ડ આપતા નથી બ્લોગનો, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો કાંઈ નહીં, બસ આજે એટલું જ હતું. બપોર પછી રૂટીન કામ કર્યું આપણું જે હોય એ, ને થોડી વાર લાઈવ થાશી. તો ચાલો બાય બાય.